સૌથી મોટા સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં રાત્રિના સમયે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 15 થી 20 સેકન્ડ સુધી કંપન અનુભવાયું છે। રાત્રિના 9 વાગ્યે 52 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો। ભાવનગરથી અત્યારે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરથી 17 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। ભૂકંપના પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા। ઘોઘાના સાળાદોર, કુકુડ, ગોરિયાડી, કંટાળા, ભાખલમાં અનુભવાયા છે આંચકા। લાકડિયા, નવાગામ, બાડી, પડવા, ભંડારિયામાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો। તો ભાવનગરમાં રાત્રિના સમયે અનુભવાયો છે ભૂકંપનો આંચકો, જેનો કેન્દ્રબિંદુ ભાવનગરથી 17 કિલોમીટર દૂર છે। ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। 15 થી 20 સેકન્ડ સુધી કંપન અનુભવાયું છે। 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના પગલે લોકો ઘરથી બહાર દોડી આવ્યા। ઘોઘાના સાળાદોર, કુકડ, ગોરિયાડી, કંટાળા, ભાખલમાં અનુભવાયા છે આંચકા। તો અત્યારે આ સમાચાર જે છે ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં ભૂકંપ અનુભવાયો છે। રાત્રિનો સમય હોય અને લોકો તેમના ઘરની અંદર શાંતિથી બેઠા હોય છે, પરંતુ અચાનક ભૂકંપ આવ્યો અને લોકો પરેશાન થયા। તો અત્યારે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, શું છે વધુ વિગતો? જી જણાવું, થોડી વાર પહેલા આ ધરતીકંપનો આંચકો આવ્યો હતો, જેમાં ભાવનગર અને ભાવનગરનું જે સિહોર તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। 9 અને 52 મિનિટ પર આજે 3 અને 2 ની તીવ્રતાનો ભૂકંપ છે તે અનુભવાયો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસો એવો જે પ્રભાવ છે તે ધરતીકંપનો જોવા મળ્યો હતો। ભાવનગરથી 17 કિલોમીટરના દૂર પર આનું કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે। હાલ જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ધરતીકંપમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ જે આ ધરતીકંપનો આંચકો અનુભવાયો છે તે ISR સંસ્થા સિસ્મોલોજીક રિસર્ચ ગાંધીનગર દ્વારા આપવામાં આવી છે, જેમાં ભાવનગરને અને ખાસ કરીને સિહોર તાલુકાના જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ટાણા, અગિયાળી, વરલ, પિંગળી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ધરતીકંપનો આંચકો છે તે અનુભવાયો હતો। જોકે થોડી વાર માટે ધરાધ્રુજતા લોકો છે તે પોતાના ઘરની બહાર આવી ગયા હતા, અને હાલ તો આ જે ધરતીકંપની માહિતી મળી રહી છે તેને લઈને કોઈ જાનહાનિ થઈ નથી તેવી ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। સમગ્ર માહિતી બદલ આભાર પાર્થ। તો ભાવનગરમાં રાત્રિના સમયે ધરતીકંપ આવ્યો છે। 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। 15 થી 20 સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું, જેના કારણે લોકો પરેશાન થયા અને ઘરની બહાર નીકળ્યા। દોડધામ મચી ગઈ। ભૂકંપના પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા। ભાવનગરથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું ભૂકંપનું આ કેન્દ્રબિંદુ। રાત્રિના 9 વાગ્યે અને 52 મિનિટે નોંધાયો ભૂકંપનો આ આંચકો। 15 થી 20 સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું।